DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। મોરબી તાલુકાના ઘટુ ગામની રામકો સોસાયટીમાં વર્ષો ચાલતી ગટર કિચડની સમસ્યાને લઈને આજે રહેવાસીઓએ એક અનોખો વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો। સોસાયટીમાં છેલ્લા 14 વર્ષથી ગટરના પાણી ઉભરાતા હોવાના કારણે લોકો ભારે પરેશાન હતા। અનેક વખત અરજી, રજૂઆત અને ફરિયાદ કરી છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે લોકોએ પોતાના ધીરજનો કંટાળો વ્યક્ત કર્યો। આમ તો વિરોધ કાર્યક્રમ સામાન્ય રીતે રેલીઓ અથવા ધરણા રૂપે યોજાય છે, પરંતુ રામકો સોસાયટીના લોકોએ કિચડ ઉત્સવ ઉજવીને અનોખી રીતે પોતાની વ્યથા વ્યક્ત કરી। લોકોને કિચડમાં રમીને વિરોધ કર્યો। કોઈએ કિચડમાં રાસ રમ્યા તો કોઈએ કિચડમાં ક્રિકેટ રમીને તંત્ર સામે હાસ્યાસ્પદ ગંભીર સંદેશો આપ્યો કે હવે સહન શક્તિની સીમાઓ પૂરી થઈ ગઈ છે। રહેવાસીઓએ તંત્રને વિનંતી કરી કે તાત્કાલિક ગટર વ્યવસ્થાની સુધારણા કરીને લોકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવામાં આવે। રિપોર્ટર વાઘાજી વાધાણી। શું નામ તમારું? મારું નામ છે લક્ષ્મીબેન। આજે કઈક અનોખો વિરોધ કરવામાં આવ્યો છે, શું કહેશો? હા છે, જો આ તમે હાલત તો જોવો જ છો। ત્યાં રમત આયોજન કરે, છોકરા માટે કાદામાં રમવું પડે છે। અમારે કેટલું હવે સહન કરવાનું? કેટલા ટાઈમથી સમસ્યા છે? આ સમસ્યા છે કમસે કમ 10-9 વર્ષથી। હવે આ તમારો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો શું કરશો? તો હવે જે આગળ કાર્યવાહી કરવી પડે એ અમારે કરવી પડશે। બીજું તો સરપંચ એમને એમ કહે છે ના તમારું કાંઈ આમાં નહીં થાય, તો અમારે કેને વિરોધ કરવો? નગરપાલિકાએ અમે ગયા હતા તોય અમને કાંઈ આમાં સવાલ નથી જવાબ હાલતો। આ છોકરાને ક્યાં રમાડવા અમારે આથી? શું અમારે આમે રહેવાનું? આથી અમે શું કાંઈ હારી માંગ કરવામાં કંઈ છૂપટ નથી કે અમારે કાંઈ હક નથી? ખાલી એ કહો અમને કે અમે કીને રજૂઆત કરી, બધું રજૂઆત કરી લીધી છે, તોય આના પ્રશ્ન અહીંયા જ આવીને અટકી રહે છે, આગળ વધતો નથી પ્રશ્ન। બોલે આથી અમને કીના પાંચ અમે જઈ પંચાયત પાસે ગયા, જિલ્લા અધિકારી બધા પાસે જઈને આવ્યા છે, તોય અમારે આના વિરોધ કરે। આજે અમે રમત આયોજન કર્યું કિચડમાં, તો છોકરાઓને કિચડમાં રમાડવાનું, બીમારી પેલા અત્યારે તો કેટલી બીમારી હાલે છે, તો ક્યાં જવાનું? ગરીબ માણસ ક્યાં જાય? આમાં નથી રોડ, રસ્તો, પાણી, ગટર લાઈન નહીં, ક્યાં જવાનું? કેટલી માણસ પબ્લિક સહન કરે એ પેલા જ કયો અમને। બધી સોસાયટીમાં ઘૂંટુમાં જોઈ આવું, અહીંયા જોઈ આવું, અમારી સોસાયટીમાં જ કેમ એમ થાય છે? વસ્તી કેટલી અંદાજે? અમારા વસ્તી હશે 800 થી ઉપર વસ્તી છે, કઈ ઓછા ઘર નથી। શાંતિથી જ વાત કરવાની છે કે રોડ, પાણી, રસ્તા, ગટર બધું વ્યવસ્થિત કરાવી આપે, એટલે બીજું કાંઈ કહેવા માંગતી નથી। હું આટલું કહેવા માંગુ। કેટલા ટાઈમથી આ તકલીફ છે? આ તકલીફ હું આ સોસાયટીમાં 14-15 વર્ષ રહી, હું આ પરિસ્થિતિમાં જ ગુજરી, એટલે મને બધી ખબર છે। આનાથી કેવી તકલીફ પડે? ખાસ મહિલાઓને શું તકલીફ પડે? મહિલાઓની તો વાત જ જવા દો। મહિલાઓને એટલી તકલીફ છે ને એની વાત જ પૂછોમાં। જો પાણી બહાર કાઢે તો બાજવાનું થાય, બરોબર? અને છોકરાઓને બસવાળા અંદર મૂકવા નથી આવતા, બાળકો પોતાનું બચપન એન્જોય નથી કરી શકતા, રમી નથી શકતા, હા નથી જવા દેતા। અહીંયા સાયકલ લઈને નીકળે તોય બિચારા પડે, ખાડા ખચડિયા, નકરો ગોબર વાળો ને આવું કેને ગમે? કેને અમારે એવું ગમે? એક વખત તમે અહીંયા આવીને જો આ લોકોની હાલત કેવી છે, બરોબર? આપણે કોઈ જાતનો વિરોધ નથી કરવો, કોઈ જાતનું કાંઈ શાંતિથી પતે એવી રીતે જ કરવાનું છે। આપણે રોડ રસ્તા કાંઈ બંધ નથી કરાવવા, બીજા કોઈને તકલીફ નથી દેવી। સાહેબ, રોડ રસ્તા, ગટર પાણીની એટલી તકલીફ થાય છે કે અમારા બાળકો સ્કૂલે જઈ શકતા નથી, ગેટે મૂકીને વયા જાય છે, તો અમારે કોઈ બીમાર ઘરે બીમાર માણસો પડે છે, એટલી તકલીફ થાય છે અને અમારે કોઈ જાતની સગવડતા નથી। તો સાહેબને એટલી વિનંતી કરી છે કે અમારે રોડ રસ્તા, ગટર પાણી કરાવી દો, એટલે એમની મહેરબાની। અમારે કોઈ જાતનો વિરોધ કરવો નથી, હિતુભા અમારી સાથે છે। તમે કેટલી જગ્યાએ અત્યાર સુધી રજૂઆત કરી છે? અમે સેવા સદને ગયા હતા, અમે સોવડીએ ગયા હતા, ઘૂંટુ સરપંચ આગળ ગયા હતા, પણ કોઈ તંત્ર આમાં ધ્યાન દેતું નથી। અમે હેરાન થાય છે, તો 800 માણસો આમાં હેરાન થાય છે, તો એ લોકોને કેમ નજરમાં નથી આવતું? એમ અમે એમ કહેવા માંગે, અમારે કોઈ જાતનો રસ્તો નથી બંધ કરવો, કોઈ પબ્લિકને હેરાન નથી કરવી, પણ એ લોકોને કેમ અમારું તકલીફ નજરમાં નથી આવતી? એમ અમે આટલા માણસો હેરાન થાય છે। અમારા બાળકો કોઈ ડિલિવરી કેસ હોય તો બેનું પ્રેગ્નેન્ટ હોય છે તો આ પડી જવાની બીક લાગે છે, ઘરે બીમારીના ખાટલા, આ ગંદકી સોસાયટીમાં એટલી બધી છે, તો એ લોકોને કેમ નજરમાં નથી આવતું? એમ તો અમે આ ખાલી સરપંચ અથવા તો અમે જે કલેક્ટર સાહેબ આગળ ગયા હતા, તો એ લોકોને અમારી પરિસ્થિતિ નજરમાં લઈ અને અમારી પરિસ્થિતિ એને સમજવી પડે, તો અમે એમની આગળ અપીલ કરી છે કે મહેરબાની કરી અને અમારી સોસાયટીમાં રોડ રસ્તા ગટર પાણીની સગવડતા કરાવી દે, એટલી અમારી અપીલ છે। જય હિન્દ, જય ભારત। જે આ કાર્યક્રમ
કિચડ રમત ઉત્સવ, જેમાં અમે ધારાસભ્ય સાહેબ શ્રીને બધાને કહેવા માંગીએ કે આ રમત એ કાંઈ રમત જ નથી. અમારી સોસાયટીની માંગ છે રોડ, રસ્તા અને ગટરને પાણી આપો, જેથી કરી અને અમે સારું એવું જીવન જીવી શકીએ. અનેકવાર રજૂઆત કરવા છતાં અમને હજી પણ કોઈ પણ સુવિધા મળી નથી. એના માટેનું અમે આ આયોજન રાખેલું હતું. આ આયોજન દ્વારા અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ આયોજનથી જો હજી તમારો હાથમાં ત્યાં જાગે અને અમારું કામ કરે, નકર હવે વિસાવદરવાળી થશે. અમને તમે રમત રમતા હતા ત્યારે ધારાસભ્યને બદલી આપો, એને તમે આ જન્મદિવસની ઉજવણી આપી શું કહ્યું? અમે ધારાસભ્ય સાહેબશ્રીને હેપી બર્થડે કહીએ છીએ અને અમારી સોસાયટીની બધી ઉંમર અમારા ધારાસભ્ય સાહેબશ્રીને લાગી જાય, જેથી કરીને એસીમાં બેસી શકે અને આનંદ માણી શકે, એના પરિવારને મોજ શોખથી રાખી શકે. અમે આ જિંદગી જીવી લેશું અને આમ નામ રહેશે અને કાંઈ પણ થશે તો એની જવાબદારી એ ધારાસભ્ય સાહેબશ્રીની રહેશે. આ તમારો મત વિસ્તાર કેવો લાગે? અમારે દુર્લભજીભાઈ દેતરિયા લાગે, ટંકારા પડતરી. કેટલી વસ્તી છે અંદાજે? અહીંયા વસ્તી અત્યારે સાહેબ આમ ટોટલ 2500 ની છે, પણ 800 જણા અત્યારે અમે હાલ રહીએ છીએ અહીંયા. અમુક કામ ધંધાથી બહાર વહી ગયા છે, બાકી 750 થી મકાન વધારે છે.